નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ કેવો જશે, શું ભાગ્યમાં પ્રાપ્ત થશે, ભાગ્યમાં મહેનત કરવી પડશે, સાથે આપણી નોકરી પ્રમોશન થશે કે નોકરી જે આપણી છૂટી ગઈ છે પાછી મળશે, વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવો જશે, સંપૂર્ણ રીતે ગોચર ગ્રહ પ્રમાણે વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓક્ટોબર માસમાં ગોચર ગ્રહો કેવા છે એ પણ ચર્ચા કરશું. તમારી કર્ક રાશિ છે તો કર્ક રાશિના સ્વામી છે ચંદ્રદેવ, અને ચંદ્રદેવ 2.5 દિવસમાં પરિવર્તન થઈ જાય છે. હવે સૌથી પહેલા ગોચર ગ્રહો કયા સ્થાનમાં છે એ પણ ચર્ચા કરીએ. ગોચર ગ્રહ પ્રમાણે આપના બીજા ભાવમાં શુક્ર અને કેતુ છે, આપના બુધદેવ છે એ આપના ત્રીજા ભાવમાં છે, મંગળદેવ આપના ચતુર્થ ભાવમાં છે, ચોથા ભાવમાં છે, રાહુ આપના અષ્ટમ ભાવમાં છે, શનિદેવ છે એ આપના નવમ ભાવમાં છે, અને બૃહસ્પતિ છે એ આપના દ્વાદશ ભાવમાં છે, 12મા ભાવમાં છે. આ રીતે ગોચર ગ્રહ આપના ઓક્ટોબર માસમાં છે. પણ એ ગ્રહો રાશિ પરિવર્તન કરશે. સૌથી પહેલા આપણે જોઈએ તો ચંદ્ર તો 2.5 દિવસમાં બદલી થાય છે. તો મંગળ ઉપર આપણે નજર કરીએ તો મંગળદેવ છે એ આપના ચોથા ભાવમાં છે. સૌથી પહેલા આપને આપના બીમારી પ્રત્યે વધારે વિચારવું જોઈએ. આપ યાત્રામાં નીકળો, પ્રવાસમાં નીકળો તો ખાવામાં ખાસ કરીને ધ્યાન દેવું જોઈએ. પેટ પ્રત્યે અપચો ન થાય, ખાસ કરીને આપને પડવાથી અથવા એક્સિડન્ટથી આપને બચવું જોઈએ. ગાડી ચલાવતી વખતે પણ આપને સાવધાની રાખવી જોઈએ. ઓક્ટોબર માસની અંદર મંગળ ભગવાન જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે તમારે એ જે પણ એમ કહી શકાય કે જીવનમાં બીમારી પ્રત્યેની ચિંતા છે એ સાવ દૂર થઈ જશે. મિત્રો, ખાસ કરીને આપણે વિદ્યાર્થી બંધુઓ માટે ચર્ચા કરીએ. વિદ્યાર્થી બંધુઓ માટે મંગળ ભગવાન પંચમ ભાવમાં આવશે. આપ જે વિચારી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો, એનું પરિણામ નવેમ્બર માસમાં આવશે. શા માટે? તો કે મંગળ ભગવાન રાશિ પરિવર્તન કરશે એટલે એ પંચમ ભાવમાં આવશે, પોતાની રાશિમાં વૃશ્ચિક રાશિમાં આવશે. પણ જે લાસ્ટના 6 દિવસો છે ત્યારે મંગળ ભગવાન રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. એટલે એનું ફળ છે આપને ખાસ કરીને નવેમ્બર માસ તમારા માટે, વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારું રહેશે. પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી, કેવલ આપણે મહેનત કરવાની જરૂર પડી શકે. આપ જે પણ મહેનત કરશો એનું પરિણામ આપને ચોક્કસ દેખાશે. આપને બચવાનું છે તો આપના સંગત દોષથી આપને બચવાનું છે. આપના એવા મિત્રો હોય જે આપના વિદ્યાભ્યાસમાં વિઘ્નરૂપ બને, બાધારૂપ બને, આવા મિત્રોથી આપને અલગ પડવું જોઈએ. આવા મિત્રો સાથે સંગત દોષ ન કરવી જોઈએ. સાથે આપ જે મહેનત કરો છો આળસનો ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ. આ માસ છે તમારા માટે થોડોક ચિંતનનો રહેશે, થોડોક આળસ પ્રવૃત્તિ રહેશે, પણ આળસ પ્રવૃત્તિ દૂર થશે તો અવશ્ય આવતો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળતા બનશે. આપ કોઈ કોલેજમાં, સ્કૂલમાં અથવા વિદેશમાં આપને પરિવર્તન કરવાની ઈચ્છા છે તો ઓક્ટોબર માસ આપને ખાસ કરીને જવા દેવો જોઈએ. નવેમ્બર માસની અંદર ખાસ કરીને આપણે પરિવર્તન કરવું જોઈએ. મિત્રો, ખાસ કરીને જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ અને ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ. આપને આપની જન્મકુંડળી વિશે જાણવું હોય, તમારા જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, અશુભ સ્થાનમાં છે, અશુભ યોગ નિર્માણ કરે છે, એ સર્વ આપણે જાણવું હોય તો નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ અમને કોલ કરે છે, કેવલ કોલ કરીને પોતાની રાશિ કહે, રાશિ કહે ને કહે કે અમને રાશિ વિશે કહો. તો મિત્રો, રાશિ વિશે તો અમે વિશેષ ચર્ચાઓ કરીએ છીએ, પણ આ નંબર જે દેવામાં આવ્યા છે એ એપોઇન્ટમેન્ટ માટે છે. અને એપોઇન્ટમેન્ટ લેવા માટે આપણે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી હોય અથવા ઓફલાઈન લેવી હોય તો તેના માટે નંબર દેવામાં આવ્યા છે. સાથે ઓનલાઈનની આપણે એપોઇન્ટમેન્ટ લેવી હોય તો આપણું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, ગૂગલ પે કરી દેશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. ઓફલાઈન આપને પહેલા ફોન કરી એપોઇન્ટમેન્ટ નોંધાવી
અને પછી ઓફિસે આવવાનું રહેશે. ખાસ કરીને મિત્રો, આપ જ્યારે કોલ કરો છો ત્યારે બીજા વ્યક્તિને સમય દીધો હોય, અથવા એમ કહી શકાય કે અમે પણ અમારા કાર્યમાં વ્યસ્તતા હોય છે, એટલે આપ ડાયરેક્ટ રાશિ બોલશો તો અમે તમારું ભવિષ્ય કથન અથવા ઉપાયો ન બતાવી શકીએ. એટલે એપોઇન્ટમેન્ટ લઈને આવશો તો આપની કુંડળી વિશે ચર્ચા કરશું. કુંડળીના જે પણ ઉપાયો હશે એ આપણે શાસ્ત્રોક્ત અને સરળ બતાવશું. મિત્રો, હવે ખાસ કરીને જોઈએ આપના મેરેજ લાઈફ એટલે કે લગ્ન જીવન. લગ્ન જીવનમાં જે શનિ ભગવાન એ ભાવના માલિક થાય છે, અને શનિ ભગવાન છે એ 9મા ભાવમાં છે. આપનું મેરેજ લાઈફ ખૂબ સારું જવાનું છે. શા માટે? તો કે શનિ ભગવાન 9મા ભાવમાં છે અને 7મા ભાવના માલિક થાય છે. આપ એકબીજા પ્રત્યેની કેર કરશો, એકબીજા પ્રત્યે ખાસ કરીને સમજદારી સાથે ચાલશો. આપ યાત્રા કરવાની સંભાવનાના યોગ બને છે, મુસાફરી થવાના યોગ બને છે. ખાસ કરીને એકબીજા પ્રત્યે ખૂબ લાગણીશીલ થશો. પેલા જે વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, એ દૂર થશે. એમ કહી શકાય કે ઓક્ટોબર માસ છે એ મેરેજ લાઈફ માટે આપનું ખૂબ જ સારું જવાનું છે. હવે વાત કરીએ આપના ભાગ્યની. તો ભાગ્ય ઉપર શનિ ભગવાન બેઠા છે. શનિ ભગવાન રાશિ પરિવર્તન કરશે, પછી આપના ભાગ્ય ઉદિત થશે, વક્રી સ્થિતિ છોડી અને માર્ગી થશે. આપ જે મહેનત કરી રહ્યા છો એ મહેનતનું પરિણામ આપણે દેખાતું નથી, પણ શનિ ભગવાન જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે મહેનતનું પરિણામ આપને દેખાશે. ખાસ કરીને આપણા જીવનમાં બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ થશે. બૃહસ્પતિ જ્યારે કર્ક રાશિમાં ઉચ્ચ રાશિમાં આવશે ત્યારે 3 દ્રષ્ટિ કરે છે. પંચમ, સપ્તમ ને નવમ, આ 3 દ્રષ્ટિ તમારા માટે સાનુકૂળતા બની જશે. હવે વાત કરીએ ખાસ કરીને કેરિયરની. તો કેરિયરની અંદર જે રાશિ સ્વામી છે મંગળદેવ છે. મંગળદેવ છે એ રાશિ પરિવર્તન કરશે અને એ પંચમ ભાવમાં આવશે. તો મંગળ ભગવાનની દ્રષ્ટિ પણ 10મ ભાવમાં પડશે. 10મ ભાવ છે એ કર્મનો છે, કેરિયરનો છે. આપના માટે ઉત્તમ બની જશે. આપ જે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, જે આપણા કાર્યની પ્રસન્નતા થતી ન હતી, એ પ્રસન્નતા થશે. સાથે આપના બોસ આપના કાર્યથી રાજી થશે. આપની સાથે જે કાર્ય કરે છે, નોકરી કરે છે, એ પણ આપના કાર્યથી રાજી થશે. મિત્રો, આજે ખાસ કરીને દરેક વિષય ઉપર ચર્ચા કરી છે, પણ હવે આપને કઈ ઉપાય કરવા જોઈએ જેનાથી આપનો માસ ઉત્તમ બની જાય. પ્રતિ દિવસ શંકર ભગવાન ઉપર દૂધથી અભિષેક કરવો જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવો જોઈએ. આ રીતે કરશો તો તમારા જીવનમાં શંકર ભગવાનની કૃપા થશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.